ગુજરાતી સાહિત્યના લાડકવાયા કવિ વિનોદભાઈ જોશીને વિનંતી કરું કે અમે કાફિય ગઝલ સંગ્રહના પટારાની કૂંચીને લગાવી અંદર રહેલી શરણાઈ રૂપી શબ્દના સ્વર અને સુરમાધુર્યનું રસપાન કરાવે. પ્રારંભે જ અમિત કાફીને એના આ ગઝલ સંગ્રહના પ્રાગટ્ય નિમિત્તે અભિનંદન અને શુભેચ્છા આપું છું. મામલો શબ્દનો છે. પ્રતાપભાઈએ શબ્દના પ્રતાપની વાત કરી અને એની પાછળ આવશ્યક એવા તપને એમણે મહત્વનું ગણાવ્યું. રેતીને આપણે દળીએ તો સુકાયેલી નદીના પાણી પાછા વહેતા ન થાય, પણ આપણને એટલી તો ખબર હોય કે અહીંથી એક નદી વહી ગઈ છે અને પછી સુકાઈ ગઈ છે અને પછી આ રેતી અહીં થઈ છે. એક આખી એવી પરંપરા છે શબ્દની કે જ્યાં વાલ્મીકીથી માંડીને આજ સુધી આપણે શબ્દને સેવતા રહ્યા છીએ અને એમાં કેટલીય નદીઓ વહી ગઈ, કેટલીય સુકાઈ ગઈ, કેટલીય નદીઓએ આપણને એવા અવશેષ આપ્યા જેને દળી દળીને આપણે એમાંથી કંઈક સત્વ કાઢવા, તારવવા મથીએ છીએ અને આ મથામણના જે પરિણામો મળે છે આપણે એનાથી ક્યારેક ખુશ થઈએ, ક્યારેક દુણાઈએ, ક્યારેક એને વધાવીએ અને ક્યારેક એની સમીક્ષા કરીએ. આવું કવિએ પોતે પણ કરવું જોઈએ. ઘણા વખત પહેલા ટેલિવિઝન પર એક ડોક્યુમેન્ટરી મેં જોઈ હતી. વીછણના પ્રજનન અને પ્રસવ વિશેની એ ડોક્યુમેન્ટરી હતી. વીછણ બચ્ચાને જન્મ આપે છે, ઘણા બધા બચ્ચા જન્મે છે, એમાંના કેટલાક મરી ગયેલા છે. જે જીવતા છે એ બધા વીછણની પીઠ પર ચડી જાય છે જન્મતા જ, અને કેટલાક એવા છે કે જે પીઠ પર ચડવાનો પ્રયત્ન કરે છે. વીછણ પહેલું કામ એ કરે છે કે જે મરી ગયેલા બચ્ચા છે એને ખાઈ જાય છે. પછી પીઠ પર ચડવાનો પ્રયત્ન જેવો કરે છે એને ખાઈ જાય છે. પછી પીઠ પર ચડી ગયેલા જે બચ્ચા છે એને પીઠ ધ્રુજાવી અને પછી નીચે પાડે છે. એમાંથી કેટલાક પીઠ પર ચોંટી રહે છે. જે નીચે પડ્યા એને પણ ખાઈ જાય છે. ફરી પીઠ ધ્રુજાવે છે, વળી કેટલાક ખરી પડે તો એને પણ એ ખાઈ જાય છે. આવા 10, 12, 15 બચ્ચા એમાંથી થોડાક જ બચેલા એની પીઠ પર ચોંટેલા રહે છે અને છેલ્લે જ્યારે એ પીઠ થરકાવે ત્યારે એમાંથી નીચે પડે નહીં એ બચ્ચાને લઈને એ પોતાના દરમાં ચાલી જાય છે. આ વીછણ વ્યવહાર જે કવિ પોતાની રચનાઓ સાથે કરી શકે, એના બચ્ચા મોટા થાય, જીવે, ફરી આગળ જતા એ પોતાનો વંશ વધારે. આ વીછણ વ્યવહાર જે કરી શકે એનો શબ્દ ટકે, એના શબ્દમાં તેજ હોય, એના શબ્દમાં પ્રભાવ હોય, એના શબ્દમાં અનુગામીઓને કશુંક મળી શકે એવું સત્વ હોય. હું તો હંમેશા કવિતાના શબ્દ વિશે નિર્ભ્રાંત રહ્યો છું અને એવું માનતો રહ્યો છું કે કવિ ગમે તેટલું મથે, ગમે તેટલી ઉર્જા ખપમાં લે તો પણ એ સંવેદનાના સ્તરે પોતાના શબ્દને કદીએ પહોંચાડી શકતો નથી. કારણ કે શબ્દ આપણો બનાવેલો છે, કવિનો બનાવેલો છે. એ પ્રકૃતિએ બનાવેલો રંગ નથી, પ્રકૃતિએ બનાવેલો આ ધ્વનિ નથી. પ્રકૃતિએ આપણને હવા, સમુદ્રના તરંગો, ચંદ્રની કળાઓ,
ગ્રહો, નક્ષત્રો, તારાઓ, આ બધું આપ્યું. કળાનો એક અર્થ એ થાય છે કે પ્રકૃતિએ આપણને જે કંઈ આપ્યું છે એમાં આપણે વિક્ષેપ ઊભો કરવો. તે રંગો બનાવ્યા ને, તો હું પણ રંગો બનાવું. તે પર્વતો, દરિયા, આકાશ આ બધું કર્યું, હું એના ચિત્રો કરું. તે કોયલને, મોરને ટહુકાઓ આપ્યા ને, હું મારું સંગીત રચું અને એને સારેગમ પધનિસાની શિસ્તમાં બાંધું. પ્રત્યેક સર્જકનું પ્રકૃતિ સામેનું આ એક આક્રમણ છે અને એ આક્રમણમાં એને જૂझવાનું જ હોય છે, કારણ કે જીત પોતાની થતી નથી હોતી. આમાં જે આનંદ છે, કવિતાનો જે આનંદ છે, કળાનો જે આનંદ છે, એ આ જૂझવાનો આનંદ છે, મથામણ કરવાનો આનંદ છે, સામનો કરવાનો આનંદ છે, પ્રતિકાર કરવાનો આનંદ છે. શબ્દ ક્યાં પ્રકૃતિએ આપ્યો છે? એની સામે સર્જો, મેં સર્જો એમ કરીને સર્જક આગળ આવે છે અને પછી વાત કરે છે. એટલે હું તો નિર્ભ્રાંત છું બધી કળાઓ વિશે, પણ મને બહુ જ ગમે છે જ્યારે કોઈ આપણી રોજબરોજની બોલાતી ભાષા, પરસ્પરના સંવાદોમાં ઉપયોગમાં લેવાતી ભાષા, એનાથી કંઈક જુદું કરે. એ ભાષાને પોતાની રીતે નાથવાનો પ્રયત્ન કરે, એ ભાષાને પોતાનો રંગ ચડાવવાનો પ્રયત્ન કરે, ત્યારે મને એમ થાય કે એ પરિચિતતાથી આગળ જાય છે. અને એટલે નવોદિત હોય તો પણ મને એની એ શબ્દ કરામત ગમે છે. લાંબી રેસના ઘોડા હોય એ પોતાનો તબેલો યાદ નથી કરતા, એ પોતે લક્ષ્યને યાદ રાખે છે, ક્યાં સુધી પોતે પહોંચવાનું છે એ. બાકીના બધા બંધાઈ રહે છે, બાકીના બધા માટે એક ખીલો છે, બાકીના બધા માટે એક સાંકળ છે. પણ એનાથી છૂટવું, એનાથી આગળ જવું અને કોઈક એવા લક્ષ્ય સુધી પહોંચવું કે જ્યાં પોતાની વિલક્ષણતાઓ, જ્યાં પોતાનું પોતાપણું, જ્યાં પોતાના શબ્દની એક જુદી રેખા, એનું એક જુદું મુકુટ એ સર્જી શકાય, તો મને એ શબ્દકારમાં હંમેશા રસ પડે છે. અને એટલે હું આસ્થાવાન છું કે દરેકમાં આવી શક્યતાઓ પડેલી છે. જે કવિતાની મથામણો કરે છે, સર્વમાં. છંદ આવડી જાય એટલે કંઈ કવિતા નથી લખાતી, અલંકારો પ્રયોજતા આવડી જાય એટલે કવિતા નથી લખાતી. આ તપ જે હું કહું છું એ પરંપરાનું સેવન છે. શબ્દ સાથે કામ પાડનારને માત્ર કક્કો બારાક્ષરની ખબર હોય એ પર્યાપ્ત નથી. એને એ પણ ખબર છે કે કક્કો બારાક્ષરની બહાર પોતે કંઈ જ કરવાનું નથી, અને છતાં જે વાલ્મીકીએ કર્યું, જે વ્યાસે કર્યું, જે ટાગોરે કર્યું, જે કાલિદાસે કર્યું, એનાથી પોતે કંઈક આગળ કરવાનું છે. પ્રેમની કવિતા વ્યાસ, વાલ્મીકીએ કે કાલિદાસ, ટાગોરે કરી, તો હવે એ કરવાની શી જરૂર છે? પણ હું કરું, હું મારી રીતે કરું. એણે જે કર્યું છે એના કરતાં હું જુદું કરું. સારું તો બધા કરી શકે, સારું કરવું અઘરું નથી, જુદું કરવું અઘરું છે. અને એને માટે એવી સર્જક ઉર્જાની જરૂર પડતી હોય છે કે જે બહારથી લાદવામાં નથી આવતી. એને માટે પ્રતિભાની જરૂર હોય છે. આ પ્રતિભા જેનામાં હશે, આ તેજ જેનામાં હશે, એ ટંકાયેલું હશે તો એને ખસેડી દેવાથી તરત એ પ્રગટ થશે. નહીં તો એને ગમે તેટલા ઇન્જેક્શનો મારવાથી પણ એમાં કોઈ પ્રકાશ ઉઘડશે નહીં. આપણે તો શક્યતા જોનારા માણસો છીએ, અને એટલે પેલી મદારી કે જાદુગરની ડાબલીમાં શું હશે એનું કૌતુક, એનું કુતૂહલ, એનું વિસ્મય એ આપણને હંમેશા ઉત્સુક કર્યા કરે છે કે આમાં શું હશે. અને એ જ્યારે ઉઘડે ત્યારે એમાંથી પ્રગટતો જીન કે એમાંથી નીકળી આવતો સાપ, એ જે ફેણ માંડે છે, એ જે ધુમાડા રચે છે, એના વલયોમાં આપણને ગૂંથાવું ગમે છે. અને એ રહસ્ય સર્જકના હાથમાં જ્યારે આવે ત્યારે એ ખરી કવિતા કરી શકે. અમિત એવા પ્રયત્નોની દિશામાં છે એમ કહેવામાં કંઈ વાંધો નથી. દિશા તો બધાને છે, પણ પોતે જવું છે ક્યાં?
લક્ષ્ય શું છે? જેની પાસે દિશા છે એની પાસે મોટે ભાગે લક્ષ્ય નથી, અને જેમને લક્ષ્યની ખબર છે એમને દિશાની ખબર નથી, કઈ દિશાએ જવું એની ખબર નથી. આ બંને વસ્તુની જેને પ્રતીતિ હોય એ લક્ષ્યગામી પણ બની શકે અને યોગ્ય દિશામાં પણ જઈ શકે. આપણે એવી આશા રાખીએ. આપણી આ મહાન ગુજરાતી ભાષા, જેને પ્રેમાનંદથી માંડીને આજ સુધી આપણે ગુજરાતી એવા નામથી ઓળખતા રહ્યા, એનું કંઈક મહિમા મંડન એનું કરી અને આપણે આપણા સત્વને બહાર લાવવાનું છે. એક સર્જક જ્યારે શબ્દ પાડે છે ત્યારે એ નાનો કે મોટો હોતો નથી. વાત શબ્દની નથી કરતો, વાત કવિની કરું છું. જેણે પહેલો શબ્દ પાડ્યો હશે એ કવિએ પણ પોતાની એક પરંપરા જોઈ હશે. ટી.એસ. એલિયટ એવું કહે છે કે જે પરંપરાને સમજતો નથી એ કદીએ પોતે નૂતન બની શકતો નથી. નવું બનવું એટલે પરંપરાને આત્મસાત કરવી અને પછી સર્જન કરવું. આવું જ્યારે થઈ શકે ત્યારે જે શબ્દ પ્રગટ્યો હોય એનું એક અલાયદું રૂત હોય, એનું અલાયદું સૌંદર્ય હોય. આપણી ભાષા આવી અનેક શક્યતાઓને પ્રગટાવી શકે એવી બળવાન ભાષા છે, અને એ જ્યારે આપણા હાથમાં આવતી હોય ત્યારે એને, મેં પ્રારંભે કહ્યું એમ, રેતીને પીલવાથી એમાંથી પાણી કાઢવાની ચીજ નથી એમ સમજીને એની ઉપાસના કરવાની, એને માટે તપ કરવાની ખેવના કરીને જ્યારે લક્ષ્યમાં લઈએ ત્યારે આપણને એનું ઉત્તમ પરિણામ એ બંને જોવા મળે. આજે લખાતો શબ્દ આવતીકાલે કોઈ જુદા અર્થમાં વહેતો થઈ જાય. આજે લખાયેલો શબ્દ કોઈ જુદા અર્થમાં હતો અને આપણે નવા અર્થમાં પ્રયોજ્યો છે એવું પણ હોય. શબ્દના અર્થો બહુ જ તકલાદી છે, કારણ કે એ લાદેલા છે. શબ્દને અર્થ હોતો નથી, શબ્દને અર્થ આપેલો હોય છે. દુનિયાભરના ભાષા વિજ્ઞાનીઓ પાયાની આ વાત કરે છે. આપણને મળેલો છે અવાજ, આપણને મળેલો છે ધ્વનિ, અને એ ધ્વનિને જુદી 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 રીતે પ્રયોજીને આપણે એના અર્થોના વલયો રચીએ છીએ. કોઈ પણ કવિ આ અર્થ સુધી તો આવી શકે, પણ એ અર્થને ભેદીને ભાવ સુધી જ્યારે પહોંચે ત્યારે એક સર્વસાધારણ રૂપ એ રચી શકે. મારા અને તમારા ભાવમાં કોઈ ફેર નથી. હું જે અનુભવું છું એ જ તમે અનુભવો છો. આપણા સૌની વચ્ચે જો કોઈ સમાન ભાષા હોય તો એ ભાવની છે. એ ભારત હોય કે અમેરિકા હોય, એ જર્મની હોય કે ફ્રાન્સ હોય, ભાવની ભાષા જુદી નથી. કવિ આ ગુજરાતી ભાષાને ઓગાળી દઈને એની પાછળ રહેલું જે આ વૈશ્વિક ભાવની ભાષાનું જગત છે એને જ્યારે તાકે ત્યારે એનું નિશાન દૂરનું હોય. આપણે તો આપણી અંદર અર્થો કરીને બેસી જનારા એક નાનકડા કમરામાં છીએ એમ સમજીને અત્યારે તો ચાલી રહ્યા છીએ. ઝફરનો એક એવો શેર છે, ચોર બેઠા હૈ કહાં સોચ રહા હું મેં ઝફર, યા કોઈ ઓર ભી કમરા હૈ મેરે કમરે મેં. આપણને ખબર પણ નથી હોતી કે આપણી અંદર કેટલા કમરાઓ, કેટલી જગ્યાઓ એવી પડી છે કે જેની અંદર આપણે બેઠા છીએ પણ આપણે શોધી શકતા નથી, આપણે મળી શકતા નથી. એ પ્રયત્ન કવિ કરતો હોય છે, અને એવો શબ્દનો ઉઘાડ આપણને આ કાફિયતમાં થોડે ઘણે અંશે પણ અમિત આપે છે. એનો મને ખૂબ આનંદ છે. મને એ વાતે પણ આનંદ છે કે એણે શબ્દનો મહિમા કરવા માટે એક કાર્યક્રમ રચ્યો. એમાં પંકજ ત્રિવેદી જેવા આપણી ભાષાના પ્રદેશમાં રહીને હિન્દી ભાષાનું દેશનું એક અગ્રણી સામયિક વિશ્વગાથા એનું પ્રકાશન સંપાદન કરનાર એક એવા સજ્જનને નિમંત્ર્યા, પ્રતાપભાઈ જેવા કવિને નિમંત્ર્યા,
સુમનભાઈ જેવા અહીં આવ્યા અને એના શબ્દ વિશે આટલી વાતો થઈ. મને પણ અવકાશ મળ્યો કે તમારી સાથે હું શબ્દ નિમિત્તે થોડા મારા વિચાર મૂકી શકું. પથિક પરમારે જે કામ આ નગરમાં રહીને સારસ્વતો વિશે કર્યું છે એ કામ બહુ ઓછાઓના ધ્યાન પર આવ્યું છે. એક માણસ શબ્દને આટલી નિકટતાથી સેવે, એના આટલા ઊંડા અને પ્રત્યક્ષ નિરીક્ષણો આપે અને એ કોઈન કરવા જેવા બની જાય એવું પથિક પરમારની કલમેથી આપણને ઘણું મળ્યું છે. મને એ વાતનો મહિમા છે કે આજે એ પણ અહીં છે અને એણે અમિતની ગઝલો વિશે આ પુસ્તકમાં લખ્યું છે પ્રસ્તાવના રૂપે. મને એનો પણ આનંદ છે. આપ સૌએ મને સાંભળ્યું. ધન્યવાદ.